Then next, question number 4. List various purchasing system and explain any one purchasing system. ઓકે, તો ખરીદીના ભિન્ન ભિન્ન પ્રકારો કયા છે અને કોઈ પણ એક સમજાવો. તો ટાઈપ્સ ઓફ પર્ચેસિંગ સિસ્ટમ જે છે એ ટોટલ 5 ભાગમાં વહેંચવામાં આવી છે. હેન્ડ ટુ માઉથ પર્ચેસિંગ, ક્વોલિટી ઓર બેચ પર્ચેસિંગ, schedule purchasing, speculative purchasing and last contract purchasing. ઓકે, હેન્ડ ટુ માઉથ એટલે કે જરૂરિયાત મુજબની ખરીદી કરવી, ક્વોન્ટિટી ઓફ બેચ પર્ચેસિંગ એટલે કે જથ્થાની ખરીદી કરવી, શિડ્યુલ પર્ચેસિંગ એટલે સમયપત્રક મુજબ ખરીદી કરવી, સ્પેક્યુલેટિવ એટલે કોઈક કરાર દ્વારા કોઈ સટ્ટાત્મક ખરીદી કરવી, અને કોન્ટ્રાક્ટ પર્ચેસિંગ એટલે કોઈ કરાર દ્વારા ખરીદી કરવી. ઓકે, તો ટાઈપ્સ ઓફ પર્ચેસિંગ આપણને એક્ઝામમાં પૂછાય છે અને એમાં આ ટાઈપ્સ ઓફ પર્ચેસિંગને કોઈ પણ એક આપણે સમજાવવાનું છે. અહીંયા હું તમને ટોટલ 4 પર્ચેસિંગ સિસ્ટમ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો સૌપ્રથમ પહેલી છે હેન્ડ ટુ માઉથ પર્ચેસિંગ. ઓકે, હેન્ડ ટુ માઉથ પર્ચેસિંગ એટલે જરૂરિયાત મુજબની ખરીદી. તો in this method the material are purchased as and they are required. In modern material management term it is known as just in time system. Here stocking of material is not done. એટલે કે જો માલ સામગ્રીની પ્રાપ્તિ સ્થાન, ઓકે, કોઈ માલ સામગ્રીનું પ્રાપ્તિ સ્થાન જો છે એ પ્રાપ્તિ સ્થાન કોઈ નજીક હોય અને માલ સામગ્રીનો વપરાશ દર નિશ્ચિત હોય, ઓકે, તો તેવા સંજોગોમાં જરૂરિયાત મુજબ ખરીદી કરવામાં આવે છે. તો આ પ્રકારની ખરીદી વ્યવસ્થામાં માલ સંગ્રહ જરૂરી બનતો નથી. એટલે સ્ટોકિંગ ઓફ મટીરિયલ ઇઝ નોટ ડન. માલ સંગ્રહ જરૂરી બનતો નથી. જ્યારે જરૂર પડે ત્યારે સપ્લાયરનો શું કરવામાં આવે? સંપર્ક કરવામાં આવે છે અને સંપર્ક કરીને એને માલ મેળવવામાં આવે છે. સામાન્ય રીતે કાચો માલ અને તૈયાર ભાગોની ખરીદી માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. ઓકે, પરંતુ જો કોઈક પરોક્ષ માલનો વપરાશ દર ખૂબ નીચો રહેવાથી આવી જરૂરિયાત મુજબની નાના જથ્થાની ખરીદી અનુકૂળ બનતી નથી. વળી જ્યાં કાચા માલનું સિઝનિંગ કર્યા પછી તેનો ઉત્પાદન કાર્યમાં ઉપયોગ કરવાનો હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પદ્ધતિ નાના જથ્થામાં ખરીદી થતી હોવાથી જથ્થાના વટાવનો લાભ મળતો નથી, જેને આધુનિક ભાષામાં જસ્ટ ઇન ટાઈમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં શું કરવામાં આવે છે કે સપ્લાયરને ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા સીધો કોન્ટેક્ટ કરીને માલ મેળવવામાં આવે છે. એનો એડવાન્ટેજ છે ઓલમોસ્ટ નીલ ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ. એટલે ઇન્વેન્ટરી કોસ્ટ જે છે એ શૂન્ય છે. વેરી લેસ સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ. કેમ કે સ્ટોકિંગ ઓફ મટીરિયલ ઇઝ નોટ ડન. એટલે કે કોઈ જથ્થાને આપણે ભેગા કરવામાં આવતો નથી. એટલે વેરી સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ. નો બ્લોકેજ ઓફ વર્કિંગ કેપિટલ. એટલે વર્કિંગ કેપિટલ જે છે, જે કેપિટલ ખર્ચ છે એ ખર્ચનો બ્લોકેજ થતો નથી. સુટેબલ ફોર જોબ ઓર્ડર પ્રોડક્શન. એટલે નાના નાના જથ્થામાં જે પ્રોડક્શન કરવું હોય તો એના માટે આ સિસ્ટમ બેસ્ટ છે. ડિસએડવાન્ટેજ હાયર ઓર્ડરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ. ઓકે, જથ્થાનો સ્ટોક કરવામાં આવતો નથી એટલે કે ઓર્ડરિંગ કોસ્ટ અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ એનો વધી જાય છે. નો ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ. એટલે કે જ્યારે પણ તમે કોઈ સપ્લાયરને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો છો તે દરમિયાન કોઈપણ પ્રકારની ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ એ આપવાનો નથી.
સમટાઈમ ફેલ ટુ મીટ ઇમરજન્સી ડિમાન્ડ. એટલે કોઈકવાર તમે સપ્લાયરને ફોન કરો છો કે આ મટીરિયલ મારે જોઈતું છે, તો સપ્લાયર કહેશે કે આ મટીરિયલ અત્યારમાં શોર્ટેજ છે, એટલે ખૂટી ગયું છે. ઓકે, એટલે સમટાઈમ ફેલ ટુ મીટ ધ ઇમરજન્સી ડિમાન્ડ. એટલે જ્યારે પણ ઇમરજન્સી ડિમાન્ડમાં જરૂર હશે ત્યારે એ આપણને ફેલ્સ થઈ જશે. ઓકે, તો આ હતી આપણી હેન્ડ ટુ માઉથ પરચેસિંગ, એટલે કે જરૂરિયાત મુજબની ખરીદી. હવે નેક્સ્ટ, ક્વોન્ટિટી પરચેસિંગ ઓર બેચ પરચેસિંગ, એટલે કે જથ્થાની ખરીદી. ધીસ સિસ્ટમ અપોઝિટ ટુ પ્રીવિયસ વન, એટલે આ જે સિસ્ટમ છે એ આગળની જે હેન્ડ ટુ માઉથ પરચેસિંગ સિસ્ટમ છે એનાથી વિરુદ્ધ છે. આ સિસ્ટમની અંદર એન્ટાયર વર્ષ માટે, ઓકે, એક આખા વર્ષ માટે અથવા સમ સ્પેસિફિક પીરિયડ માટે જે મટીરિયલની જરૂર છે એ જરૂરિયાતને પૂરી કરવામાં આવે છે. જનરલી કોઈ ડાયરેક્ટ મટીરિયલ છે કે સચ એઝ રો મટીરિયલ્સ એન્ડ પાર્ટ, રો મટીરિયલ અને પાર્ટ્સ, જે ભાગો મશીનના ભાગો છે એ મશીનના ભાગોને શું કરવામાં આવે, બલ્કની અંદર ખરીદવામાં આવે, પરચેસ કરવામાં આવે છે અને પરચેસ કરીને એને સ્ટોર કરવામાં આવે છે. બરાબર, અને સ્ટોર કરીને એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રમાણે એની રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રમાણે એને પહોંચાડવામાં આવે છે. મટીરિયલ આર પરચેસ ઇન બલ્ક એન્ડ સ્ટોર એન્ડ ઇઝ ઇસ્યુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એઝ પર ધેર રિક્વાયરમેન્ટ. એ જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પ્રમાણે એ જે બલ્કમાં જે મટીરિયલ ખરીદેલું છે એને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે પ્રમાણે જરૂર છે એ પ્રમાણે એ ડિપાર્ટમેન્ટમાં પહોંચાડવામાં આવે છે. એડવાન્ટેજીસ, ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ, તમે બલ્કમાં જે મટીરિયલ તમે ખરીદવાના છો એમાંથી આપણને ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ મળે છે. નો ચાન્સીસ ઓફ સ્ટીક આઉટ ઓર શોર્ટેજ, એટલે કે જ્યારે પણ પ્રોડક્શન કરવામાં આવે છે તે પ્રમાણે તમે પ્રોડક્શનની અંદર કોઈપણ પ્રકારનું મટીરિયલની શોર્ટેજ કે સ્ટીક આઉટ થતું નથી. લેસ ઓર્ડરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ, એટલે કે મટીરિયલને આપણે વારે ઘડીએ મંગાવવાની જરૂર પડતી નથી, જેનાથી ઓર્ડરિંગ કોસ્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટ ઘટે છે. ડિસએડવાન્ટેજીસ, હાયર ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ, એટલે કે જે બલ્કમાં જે મટીરિયલ તમે પરચેસ કર્યું છે એ બલ્કમાં મટીરિયલ પરચેસ કર્યું છે એને તમે સાચવવાનો ખર્ચ વધી જાય છે. લાર્જ સ્ટોરેજ સ્પેસ રિક્વાયરમેન્ટ, એટલે બલ્કમાં જે મટીરિયલ તમે ઓર્ડર કર્યો છે, પરચેસ કર્યો છે એને સ્ટોરેજ કરવા માટે મોટા એરિયાની જરૂર પડે છે, એટલે મોટી જગ્યાની જરૂર પડે છે, વધારે જગ્યાની જરૂર પડે છે. ઓકે, ચાન્સ ઓફ ડેમેજ ટુ શોર્ટેજ મટીરિયલ હાયર ડ્યુ ટુ ડિટોરેશન, થીફ્ટ, ફાયર એક્સેટ્રા. ઓકે, જો આ જે બલ્કનું મટીરિયલ છે એ બલ્ક મટીરિયલની અંદર ડેમેજ થવાનો પણ ભય હોય છે, અથવા કે એની અંદર ડિટોરેશન, થેફ્ટ એટલે ખૂટી જાવ, ડિટોરેશન થવાનો ભય છે, કોઈક જગ્યાએ આગ લાગવાનો પણ ભય હોય છે. આ છે એના ડિસએડવાન્ટેજ. ધેન નેક્સ્ટ, શિડ્યુલ પરચેસિંગ. ઓકે, તો શિડ્યુલ પરચેસિંગ એટલે ધીસ મેથડ ઇઝ ગુડ કોમ્બિનેશન ઓફ અબો ટુ મેથડ ઓફ પરચેસિંગ. જે શિડ્યુલ પરચેસિંગ છે એ શિડ્યુલ પરચેસિંગ શું છે કે આગળની જે બંને મેથડ છે, જરૂરિયાત મુજબની ખરીદી અને જથ્થાની ખરીદીનું, એ બંનેનું કોમ્બિનેશન એટલે શિડ્યુલ પરચેસિંગ. તો એની અંદર ઓર્ડર ઇઝ પ્લેસ ફ્રોમ ધ કમ્પ્લીટ એન્યુઅલ રિક્વાયરમેન્ટ. ઓકે, જે ઓર્ડર જે છે એ ઓર્ડરને આખા વર્ષ દરમિયાન પરચેસ કરવામાં આવે છે. બટ ડિલિવરી શિડ્યુલ ઇઝ સ્ટેગર્ડ, એટલે જ્યારે પણ ડિલિવરી શિડ્યુલ છે એ ડિલિવરી શિડ્યુલને અલગ અલગ ભાગમાં વેચવામાં આવે છે. ધેટ મીન્સ
કે કોઈ એમએસ રાઉન્ડ બાર છે એ એમએસ રાઉન્ડ બારની રિક્વાયરમેન્ટ આખા વર્ષ માટે 100 ટન છે, બરાબર. તો એ એમએસ બારને ઓર્ડર જે છે એ ઓર્ડર છે એ પ્લેસ થાય છે એન્ટાયર વર્ષ માટે 100 ટન, પણ ડિલિવરી જે છે એ એક જ ટાઈમ માટે 100 ટન આવવાનું નથી, બરાબર. એટ અ ટાઈમ 100 ટન આપણને જરૂર નથી. તો જ્યારે પણ સપ્લાયરને ઇન્ફોર્મ કરવામાં આવશે ત્યારે જ સપ્લાયર જે આ 100 ટન એમએસનો રાઉન્ડ બાર છે એને સ્ટેપ બાય સ્ટેપ આખા વર્ષની અંદર સપ્લાય કરશે. ઓકે, એટલે સ્ટેપ બાય સ્ટેપ સપ્લાયર એમએસનો રાઉન્ડ બારને સ્ટેપ બાય સ્ટેપ સપ્લાય કરીને આખા વર્ષમાં 100 ટન એમએસ રાઉન્ડ બારનું રિક્વાયરમેન્ટ પૂરું કરશે. એડવાન્ટેજીસ: quantity discount can be availed without incurring inventory carrying cost. ઓકે, એટલે ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે વિથઆઉટ ઇનકરિંગ ઓફ કેરિંગ કોસ્ટ. જે સાચવવાનો ખર્ચ છે એ પણ આવવાનો નથી અને ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. નો બર્ડરેશન ઓફ શોર્ટેજ ઓફ મટીરિયલ, એટલે કે મટીરિયલની શોર્ટેજ પડવાની નથી. બિકોઝ કે આખા વર્ષ દરમિયાન તમારે 100 ટન મેળવવાનું છે, પણ જ્યારે તમે સપ્લાયરને કોન્ટેક્ટ કરશો એટલે હેન્ડ ટુ માઉથ પરચેસિંગ જેવું છે, તો એ ડાયરેક્ટ આપણને મળશે. ડિસએડવાન્ટેજ: કસ્ટમર બીકમ મોર ડિપેન્ડન્ટ ઓન સપ્લાયર. ઓકે, જે કસ્ટમર છે એ કસ્ટમર સપ્લાયર ઉપર વધારે આધાર રાખતો થઈ જશે, ડિપેન્ડન્ટ થઈ જશે. મેની ટાઈમ અર્જન્ટ ડિમાન્ડ કેન નોટ બી મીટ. જ્યારે પણ આપણને અર્જન્ટ કોઈક મટીરિયલની જરૂર પડશે તો ઘણી વખત એ ડિમાન્ડ ફૂલફિલ થશે નહીં. ઓકે, તો આ છે આપણું શિડ્યુલ પરચેસિંગ. નેક્સ્ટ, સ્પેક્યુલેટિવ પરચેસિંગ. હવે સ્પેક્યુલેટિવ પરચેસિંગની જ્યારે વાત કરીએ તો એને કહેવાય સિઝનલ પરચેસિંગ, એટલે સટ્ટાત્મક. ઓકે, સિઝનલ પરચેસિંગ. ધીઝ મેથડ્સ ટેક એડવાન્ટેજીસ ઓફ ફેવરેબલ પ્રાઇસ. ઓકે, તો આ પ્રકારની જે ખરીદીનો મુખ્ય હેતુ શું છે કે અનુકૂળ કિંમતનો લાભ લેવાનો છે, ફેવરેબલ જે પ્રાઇસ છે એનો લાભ લેવાનો છે. જ્યારે કોઈ માલ સામગ્રીની કિંમત છે એ કિંમતમાં જો અણધાર્યા ઝડપી ફેરફાર થતા હોય તેવા સંજોગોમાં જ્યારે કોઈ વસ્તુની જે કિંમત છે એ લોવેસ્ટ પોઈન્ટ ઉપર હોય, કે કોઈ વસ્તુની નીચી કિંમત પ્રાપ્ય બનતી હોય, ઓકે, અને એકમ પાસે પૂરતા નાણાકીય સાધનો હોય ત્યારે માલ સામગ્રીનો જે હાથ પરનો જથ્થો અને તત્કાલ જરૂરિયાતને ધ્યાનમાં લીધા સિવાય જે જથ્થો છે અને જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં લીધા સિવાય મોટા જથ્થામાં શું કરવામાં આવે છે, ખરીદી કરવામાં આવે છે અને ખરીદી કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. ઓકે, તો આ વ્યવસ્થા હેઠળ જે સ્ટોરેજ કોસ્ટ છે એ સ્ટોરેજ કોસ્ટની સામે નીચી કિંમત સ્વરૂપે માલ સામગ્રીની પ્રાપ્તિનો ખૂબ મોટો લાભ પ્રાપ્ત થાય છે. ઓકે, તો એ જે છે એ સ્પેક્યુલેટિવ જે પરચેસિંગ છે એ પરચેસિંગ સિઝનલ પરચેસિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કોઈ પીક સિઝન આવે છે તો એની અંદર ખેત પેદાશોનો જે કાચો માલ છે એ કાચો માલને સંગ્રહ કરવામાં આવે છે. જેવી રીતે કોઈક સિઝન ઘઉંની આવે છે તો તે દરમિયાન જે સપ્લાયર છે એ સપ્લાયર શું કરે છે, ઘઉંને ગોડાઉનની અંદર ભરી રાખે છે અને એ જ રીતે કોઈ વાર જે પોટેટો છે, બટાકા છે, એ બટાકાની સિઝન આવે છે તે દરમિયાન જે ઊંચી કિંમતનો ભાવ છે એ ઊંચી કિંમતના ભાવ કેવા થાય છે, નીચી કિંમતના પ્રાપ્ય બને છે. નીચી કિંમતના પ્રાપ્ય
બને છે અને તે દરમિયાન જે ભાવ છે એ ભાવ કેવા થાય છે, ફ્લક્ચ્યુએટિંગ થાય છે. જે માલ સામગ્રીની કિંમત છે એ કિંમતની અંદર ફ્લક્ચ્યુએટિંગ ઝડપી ફેરફાર જોવા મળે છે. એના લીધે જે મટીરિયલ છે એ મટીરિયલને જથ્થાની અંદર ખર્ચવામાં આવે છે. જથ્થાની અંદર ખર્ચીને પછી જે એનો જે સ્ટોરેજ ખર્ચ છે એ સ્ટોરેજ ખર્ચની સામે તેની જે કિંમત છે એ કિંમત કેવી હોય છે, ઓછી હોય છે. અને તે દરમિયાન એને જે પ્રાપ્ત કરવામાં આવે છે એનો ખૂબ મોટો લાભ કંપની અથવા સપ્લાયરને મળે છે. ઓકે, એડવાન્ટેજીસ, પ્રાઇસ એડવાન્ટેજ એન્ડ હિન્સ ચાન્સ ટુ હાયર પ્રોફિટ. ઓકે, તો કિંમતનો પણ તેને એડવાન્ટેજ મળે છે, કિંમતનો ફાયદો મળે છે બિકોઝ ઓફ જેના કારણે ચાન્સ ઓફ હાયર પ્રોફિટ થાય છે, નફો વધારે મળે છે. લેસ ઓવરહેડ એક્સપેન્સીસ. ઓકે, ઓવરહેડ કોસ્ટ કે ઓવરહેડ ખર્ચો જે છે એ ઓછો થાય છે. ડિસએડવાન્ટેજ, હાયર ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ. જે આપણે જથ્થામાં માલ ખરીદ્યો છે એને ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ, એને સાચવવાનો જે ખર્ચ છે એ વધે છે. લાર્જ સ્ટોરેજ રિક્વાયરમેન્ટ એન્ડ રિલેટેડ એક્સપેન્સીસ. એને સાચવવાનો ખર્ચ, સ્ટોરેજનો જે રિક્વાયરમેન્ટનો ખર્ચ છે અને બીજા એને રિલેટેડ જે એક્સપેન્સીસ છે, ખર્ચા છે એ પણ વધે છે. ચાન્સ ઓફ ઓબ્સોલેન્સ ઓફ મટીરિયલ્સ. ઓકે, તમે જથ્થામાં ખરીદી કરી છે તો મટીરિયલની અંદર જે ઓબ્સોલેન્સ છે એ ઓબ્સોલેન્સ પણ વધે છે. ચાન્સીસ ઓફ ડિટોરેશન, સ્પોઇલેજ ઓફ મટીરિયલ, એટલે મટીરિયલ જે બગડવાનો છે, મટીરિયલ બગડવાના ચાન્સ પણ વધારે છે. ઓકે, તો આ હતી આપણી અલગ અલગ પ્રકારની ખરીદ સિસ્ટમ. ને એક્ઝામમાં એમાંથી કોઈ પણ એક સિસ્ટમ વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, એટલે કે લખવાનું છે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.